So, hello everyone. Good evening. Namaskar, all of you. કેમ છે માય લાઈફસ્ટાઈલ ફેમિલી? હેલો. યસ એવરીવન, ફટોફટ આપણે વિડીયો ઓન કરી લેશું. આજનું સેશન આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. યસ એવરીવન, પહેલા તો મને ચેટની અંદર રિપ્લાય આપશે કેટલા લોકો અહીંયા પ્રેઝન્ટ છે ભાઈ? કેટલા લોકો પ્રેઝન્ટ છે કે યસ આજની ટ્રેનિંગ માટે અમે તૈયાર છીએ, આજની ટ્રેનિંગ માટે અમે રેડી છીએ, ફૂલ એક્સાઇટમેન્ટ એનર્જી સાથે અમે આજની ટ્રેનિંગ અટેન્ડ કરવા માટે તૈયાર છીએ? કેટલા લોકો રેડી છે ભાઈ? યસ એવરીવન, વેરી ગુડ ઓલ ઓફ યુ. ફટોફટ ચેટની અંદર આપણે રિપ્લાય આપીશું. યસ એવરીવન, કેમ કે આજની ટ્રેનિંગ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી પહેલા હજુ પણ આપણી ટ્રેનિંગ સ્ટાર્ટ થવામાં 2 થી 3 મિનિટ બાકી છે. તો તમારા જે બી ડિસ્ટ્રીબ્યુટર યા ટીમ લીડર હજુ મીટિંગ જોઈન નથી કરી તો ફટોફટ એમને કોલ યા મેસેજ કરો કે આજની ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો જલ્દીથી જલ્દી ઝૂમ જોઈન કરશે ને સ્ટાર્ટ કરશે. અને જેટલા લોકોએ ઝૂમ જોઈન કરી લીધી છે, તમારું એક કામ છે કે તરત ને તરત તમે સ્ક્રીનશોટ લો અને ગ્રુપની અંદર નાખો કે આજની મીટિંગ મેં જોઈન કરી, તમે પણ જોઈન કરી લો. રાઈટ? ઓકે, ફટોફટ આપણે ચેટની અંદર સ્ક્રીનશોટ આપણે ગ્રુપની અંદર નાખીશું. યસ એવરીઓન, એજ્યુકેશન ક્લાસની અંદર નાખીશું. ઓલ ઓફ યુ. યસ, વેરી ગુડ. સો ચલો આજની ટ્રેનિંગ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. આજનો ટોપિક બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કેમ કે આજની દિવસની અંદર આપણે શીખવાના છીએ એક એવી વસ્તુ જે વસ્તુથી બિઝનેસ 3 ગણો ગ્રોથ કરે છે. યસ એવરીવન, જે લોકો ખરેખર બિઝનેસની અંદર ગ્રો કરવા માંગે છે, ખરેખર કંઈક મોટું એચિવમેન્ટ કરવા માંગે છે, તો એ એચિવમેન્ટ કરવા માટે આજની ટ્રેનિંગ તમને બહુ જ તમને હેલ્પફુલ બનવાની છે. રાઈટ? તો કેટલા લોકો રેડી છે ભાઈ આજની ટ્રેનિંગ માટે? ટાઈપ આરડી. યસ એવરીવન, ઓલ ઓફ યુ. યસ, ઓકે. સો આજની ટ્રેનિંગની વાત કરીએ તો આપણે જેટલા પણ વ્યક્તિ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, માય લાઈફસ્ટાઈલ બિઝનેસની શરૂઆત કરી છે, એની પાછળનું રીઝન એક જ છે કે આપણે કંઈક ને કંઈક નવું એચિવમેન્ટ કરવું છે આપણી લાઈફની અંદર. અને મોસ્ટલી જેટલી પણ અહીંયા વ્યક્તિ બેઠા છે, બધા જ વ્યક્તિ અમુક એવા વ્યક્તિ છે જેમને આ બિઝનેસને પાર્ટ ટાઈમ ચાલુ કર્યો છે, પાર્ટ ટાઈમ બિઝનેસની શરૂઆત કરી છે કે ભાઈ ઓલરેડી મારી એક જગ્યાએથી સરસ એવી ઇન્કમ આવી રહી છે અને એની જોડે મારે એક એવી ઇન્કમ સોર્સ બનાવવો છે કે અગર એ ઇન્કમ બંધ બી થઈ જાય છે તો મારા ઘરની અંદર, મારા પરિવારની અંદર હે મારા ખુદને જીવન નીકાળવા માટે કોઈ જગ્યાએ પૈસાની તકલીફમાં હું ના આવું, એટલા માટે મેં બીજો ઇન્કમ સોર્સ પણ તૈયાર કરવા માંગુ છું. તો કેટલા લોકો આ વસ્તુના કારણે, આ ઇન્ટેન્શનના કારણે આ બિઝનેસને સ્ટાર્ટ કર્યો છે કે યસ મેં પણ એ જ વિચારીને સ્ટાર્ટ કર્યો છે કે જેવી પ્રોબ્લેમ મેં મારી લાઈફની અંદર જોઈ છે પૈસાને લઈ, એ જ પ્રોબ્લેમ ફરીવાર મારી લાઈફની અંદર ના આવે એટલા માટે મેં આ બિઝનેસની શરૂઆત કરી છે એઝ અ કરિયર તરીકે અને પાર્ટ ટાઈમ. રાઈટ? યસ. તો એ એઝ અ કરિયર તરીકે અને એઝ અ પાર્ટ ટાઈમ આપણે જે બિઝનેસની શરૂઆત કરી છે એ જ બિઝનેસની અંદર છે ને સક્સેસ થવા માટે થોડી સિસ્ટમથી આપણે કામ કરવું પડશે ભાઈ. રાઈટ? દરેક બિઝનેસની અંદર સક્સેસ થવા માટે સિસ્ટમ હોય છે અને આ બિઝનેસની અંદર પણ સક્સેસ થવા માટે એક જબરજસ્ત સિસ્ટમ છે અને સિસ્ટમથી તમે કામ કરો છો તો માઇન્ડ બ્લોઈંગ જબરજસ્ત તમને રિઝલ્ટ મળવાના છે બિઝનેસને ગ્રો કરવા માટે. અને જે પાર્ટ ટાઈમ સ્પેશિયલી વર્ક કરી રહ્યા છે એમની માટે તો ઓર બી સક્સેસફુલ રિઝલ્ટ મળવાના છે આની અંદર. તો એનું વાત કરીએ તો આજનો આપણો ટોપિક છે કે આજે આપણે શીખવાના છીએ કે હોમ મીટિંગ કઈ રીતે કરવી. તો હું અહીંયા સ્ક્રીન શેર કરું છું. અગર તમને મારી સ્ક્રીન કમ્પ્લીટલી દેખાય તો મને ચેટની અંદર રિપ્લાય આપવાનો છે ટાઈપ CR. રાઈટ? અગર તમને મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે તો પ્લીઝ મને ચેટની અંદર રિપ્લાય આપજો ટાઈપ CR. યસ એવરીવન, મારો વોઇસ કમ્પ્લીટ આવે છે તમને અને ચેટની અંદર રિપ્લાય આપવાનો છે ટાઈપ CR. યસ, મેં અહીંયા સ્ક્રીન શેર કરી છે. ઓકે, કેટલા લોકોને મારી સ્ક્રીન કમ્પ્લીટ દેખાય છે? યસ એવરીવન, કેટલા લોકોને મારી સ્ક્રીન કમ્પ્લીટલી દેખાઈ રહી છે કે યસ મને કમ્પ્લીટલી સ્ક્રીન દેખાઈ રહી છે? ઓકે, તો આજે આપણે શીખવાના છીએ હોમ મીટિંગ. રાઈટ? મારી સફળતાનો આધાર શું છે? હોમ મીટિંગ. એટલે કે મેં આ બિઝનેસની અંદર જ્યાં પણ મારે કોઈ નવા સ્પોટની અંદર, એટલે કે માની લો કોઈ બી જગ્યાએ મારે બિઝનેસ ડેવલપ કરવો છે, કોઈ પણ નવા સ્પોટ ઉપર, કોઈ પણ નવી લોકેશન ઉપર, કોઈ પણ નવી સિટીની અંદર, કોઈ પણ નવા ગામની અંદર મારે અગર મારો પોતાનો બિઝનેસ અગર ગ્રો કરવો છે, સ્ટાર્ટ કરવો છે, નવા એરિયામાં નવો બિઝનેસ
નવું ટીમ નવું સ્પોટ તૈયાર કરવું છે તો હું સૌથી પહેલા ઇઝીલી જે મને સપોર્ટ કરે છે ને એનું નામ છે હોમ મીટિંગ. શું છે? હોમ મીટિંગ. હોમ મીટિંગ એક એવો રસ્તો છે જ્યાં મને કોઈ પણ સિટી ગામ કે કોઈ પણ નવી લોકેશન ઉપર બિઝનેસ ગ્રો કરવા માટે જબરજસ્ત સપોર્ટ કરે છે. યસ, અને એના કારણે જ હોમ મીટિંગના કારણે જ હું અત્યાર સુધી સક્સેસફુલી આ બિઝનેસની અંદર રન કરી રહી છું અને આ બિઝનેસમાં ગ્રો કરી રહી છું. અને આવનારના સમયમાં ઘણી બધી વસ્તુ એવી છે જે ઓનલાઈન ડેવલપ થઈ ગઈ છે, ઓનલાઈન સેટઅપ થઈ ગઈ છે અને આવનારના સમયમાં આપણે પણ બધા ઓનલાઈન સેટઅપ થવાના છે. પણ જે રિઝલ્ટ હોમ મીટિંગની અંદર મળે છે ને એ રિઝલ્ટ તમને બાકી કોઈ જગ્યાએ જોવા નહીં મળે. તો આજે આપણે સ્પેશિયલી શીખવાના છીએ કે હોમ મીટિંગ એટલે શું અને હોમ મીટિંગ આપણે કઈ રીતે કરવાની છે અને તમે પણ મારી જેમ હોમ મીટિંગની અંદર કઈ રીતે સક્સેસફુલ રિઝલ્ટ નીકાળી શકો છો એ બધી જ વસ્તુ આપણે આજે શીખવાના છીએ. અને સ્પેશિયલી જે પણ વ્યક્તિ એવું ચાહે છે કે મારી જોડે મારે અત્યારે હું જે જગ્યાએ રહું છું એ જગ્યાએ તો મેં થોડા ઘણું ડેવલપ કરી લીધું છે પણ હવે મારે બીજી કઈ ઓર લોકેશન ઉપર મારે બિઝનેસને ડેવલપ કરવો છે તો એમની માટે તો આ સક્સેસફુલ મંત્ર છે ભાઈ. શું છે? સક્સેસફુલ મંત્ર છે હોમ મીટિંગ. હોમ મીટિંગ કરવાથી જ જલ્દીથી જલ્દી બિઝનેસની અંદર ગ્રો થવાય છે અને જલ્દીથી જલ્દી ક્લોઝિંગ પણ આવે છે હોમ મીટિંગના કારણે, રાઈટ? તો આજે આપણે શીખવાના છીએ હોમ મીટિંગ. કેટલા લોકો રેડી છે ભાઈ હોમ મીટિંગ ટ્રેનિંગ શીખવા માટે? યસ, એવરીવન, બ્યુટીફુલ પીપલ. યસ, ઓલ ઓફ યુ, ઓલ ચેમ્પિયન લીડર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપશે કે યસ આઈ એમ રેડી, આઈ એમ રેડી. હું શીખવા માટે રેડી છું, હું બિઝનેસ કરવા માટે રેડી છું. યસ એવરીવન, વેરી ગુડ, વેરી ગુડ, માઇન્ડ બ્લોઈંગ, માઇન્ડ બ્લોઈંગ. ઓકે, સો આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, હોમ મીટિંગ. તો પહેલા તો આપણે શીખીશું વાય હોમ મીટિંગ. હોમ મીટિંગ કેમ જરૂરી છે? પહેલો પોઈન્ટ આપણે શીખીશું વાય હોમ મીટિંગ. બીજું શીખીશું હોમ મીટિંગ એટલે શું, હોમ મીટિંગ એટલે શું. ત્રીજું શીખીશું કે કોણ કરશે હોમ મીટિંગ. ત્રીજો પોઈન્ટ કયો છે ભાઈ? કોણ કરશે હોમ મીટિંગ. ચોથો પોઈન્ટ છે કે ક્યારે કરવી જોઈએ હોમ મીટિંગ. પાંચમો પોઈન્ટ છે કે કઈ રીતે કરવી જોઈએ હોમ મીટિંગ. એટલે કે આજે આપણે ટોટલ 5 પોઈન્ટ ઉપર વાતચીત કરવાના છીએ. વાય હોમ મીટિંગ, કે હોમ મીટિંગ શું છે, કોણ કરશે હોમ મીટિંગ, ક્યારે કરવી જોઈએ હોમ મીટિંગ, કઈ રીતે કરવી જોઈએ હોમ મીટિંગ. આ 5 પોઈન્ટ આજે આપણે શીખવાના છીએ. અને વાય હોમ મીટિંગ તો વાત કરી જે પ્રમાણે કે કોઈ પણ નવા લોકેશન ઉપર અગર આપણે હોમ મીટિંગ થી બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ તો એક જબરજસ્ત બિઝનેસ ડેવલપ કરવાની ક્ષમતા વધી જતી હોય છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા શીખવાના છીએ. તો પહેલો પોઈન્ટ આપણે શીખવાના છે હોમ મીટિંગ એટલે શું. પહેલો પોઈન્ટ આપણે શીખવા જઈ રહ્યા છીએ હોમ મીટિંગ એટલે શું. એટલે કે એક જ વ્યક્તિના ઘરે 10 થી 15 લોકોને ઇન્વાઇટ કરીને, એક જ વ્યક્તિના ઘરે 10 થી 15 લોકોને ઇન્વાઇટ કરીને પ્રોડક્ટનો ડેમો કરવો અને બિઝનેસ પ્લાન બતાવો, એને કહેવાય છે હોમ મીટિંગ. હેલો એવરીવન, કેટલા લોકો સમજાય છે ભાઈ મારી વાત? હોમ મીટિંગ કોને કહેવાય છે કે એક જ વ્યક્તિના ઘરે 10 થી 15 લોકોને ઇન્વાઇટ કરવાના, 10 થી 15 લોકોને ભેગા કરવાના અને એના પછી એ 10 થી 15 લોકોને પ્રોડક્ટનો ડેમો કરવો, એટલે આપણી પ્રોડક્ટ બતાવવી, પ્રોડક્ટ શો કરવી અને બિઝનેસ પ્લાન બતાવો, આપણા બિઝનેસની વાત કરવી, બિઝનેસ પ્લાન બતાવો, એને કહેવાય છે હોમ મીટિંગ. ઓકે, અને વાત કરીએ તો હોમ મીટિંગ કેમ જરૂરી છે, હોમ મીટિંગ કઈ રીતે કરવી જોઈએ એનાથી પણ વધારે શીખવું એ ઇમ્પોર્ટન્ટ છે કે હોમ મીટિંગ કરવી કેમ જરૂરી છે. તો આપણે હવે શીખીશું વાય હોમ મીટિંગ. તો પહેલો પોઈન્ટ એ છે કે જે પણ વ્યક્તિને હું અહીંયા સ્ક્રીન સ્ટોપ કરું છું એક જ મિનિટ માટે. વાય હોમ મીટિંગ, તો જે પણ વ્યક્તિને મેઇન પ્રોબ્લેમ એ છે કે ભૂમિકાબેન મારે કામ તો કરવું છે, મારે વર્ક તો કરવું છે પણ મારી જોડે કોન્ટેક્ટ નથી. મેં જે વ્યક્તિને બિઝનેસ બતાવવાની વાત કરી હતી એ વ્યક્તિ મારા સગા સંબંધી મને અત્યારે ના પાડે છે બિઝનેસ કરવા માટેની. તો મારા જોડે અત્યારે કોન્ટેક્ટ નથી, તો હું કઈ રીતે બિઝનેસ ડેવલપ કરું. જે વ્યક્તિનો આ પ્રોબ્લેમ છે એ વ્યક્તિનો પ્રોબ્લેમનું સોલ્યુશન અહીંયા થઈ જવાનું છે. કઈ રીતે? કેમ કે તમને અહીંયા બિઝનેસ કરવા માટે નવા કોન્ટેક્ટ મળે છે. હોમ મીટિંગ એટલે
શું મળે છે તમને? બિઝનેસ ડેવલપ કરવા માટે તમને અહીંયા નવા તમને કોન્ટેક્ટ વધારે મળશે. પહેલી વસ્તુ એ છે કે લોકોના કોન્ટેક્ટ વધી જાય છે બિઝનેસ કરવા માટે. કઈ રીતે? જેમ કે હું સમજાવું કે માની લો કોઈ બી સિટી એક પકડી લઉં છું. તમે જે પણ સિટીની અંદર રહો છો, તમે જે પણ સિટીમાં, તમે જે પણ ગામમાં રહો છો, અને એ સિટીની અંદર તમે જે સોસાયટીમાં રહો છો એ સોસાયટીમાં પહેલા તો તમે એક હોમ મીટિંગ કરો. તો તમારી સોસાયટીના માની લો 10 થી 15 લોકો તમે ઓળખો છો, એમની હોમ મીટિંગ કરી લીધી. એમને આ બિઝનેસની અંદર જોઈનિંગ નથી લીધું, પરંતુ તમારી જોડેથી પ્રોડક્ટ્સ લીધી છે અને પ્રોડક્ટ્સ વાપરવાનું સ્ટાર્ટ કર્યું છે. પ્રોડક્ટ લીધી છે અને પ્રોડક્ટ વાપરવાનું સ્ટાર્ટ કર્યું છે, રાઈટ? હવે એની સેમ વસ્તુ બીજી સોસાયટી પકડો. બીજી સોસાયટીની અંદર માની લો તમારી કોઈ એક ફ્રેન્ડ રહે છે, એક વ્યક્તિ રહે છે, એક જ ફ્રેન્ડ રહે છે એ સોસાયટીની અંદર. તમે એના સિવાય બીજા કોઈને ઓળખતા નથી એ સોસાયટીમાં. પરંતુ તમારા ફ્રેન્ડને તમે ખાલી કોલ કરીને એટલું બોલો કે મેં જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એ બિઝનેસ રિગાર્ડિંગ મારે તમારા ત્યાં એક હોમ મીટિંગ કરવી છે. મેં જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે એ બિઝનેસ રિગાર્ડિંગ મારે તમારા ત્યાં એક હોમ મીટિંગ કરવી છે, અને એટલા માટે ખાલી 1 થી 1.5 કલાકનો સમય જશે. કેટલો? 1 થી 1.5 કલાકનો સમય જશે. બસ તમારે શું કરવાનું છે, તમારી આજુબાજુમાં જેટલા પણ લોકો રહે છે, જે પાર્ટ ટાઈમ વર્ક કરવા માંગે છે અથવા તો પ્રોડક્ટ સમજવા માટે અથવા તો પાર્ટ ટાઈમ વર્ક કરવા માંગે છે, તમે એ બોલી શકો છો કે તમારી આજુબાજુમાં જેટલા પણ લોકો રહે છે જે ઘરે રહી અને પાર્ટ ટાઈમ વર્ક કરવા માંગે છે, એવા ખાલી ને ખાલી 5 થી 10 લોકોને તમારા ઘરે ખાલી બોલાવવાના છે. અને તમે મારા ફ્રેન્ડ છો, તમે મારા સંબંધી છો, તમારે મારી માટે અત્યારે આટલી હેલ્પ કરવાની છે. તમને સારું લાગે તો તમે સ્ટાર્ટ કરી શકો છો. તમને સારું ના લાગે તો કઈ વાંધો નહીં, તમારી પર કોઈ દબાણ નથી. બસ તમારા ઘરની આજુબાજુમાં જે 5 થી 10 લોકો રહે છે, તમે જેને ઓળખો છો, એવા લોકોને તમારા ઘરે ખાલી 1 કલાક માટે બોલાવો. હું તમારા ઘરે આવી અને મારો આખો બિઝનેસ પ્લાન હું ત્યાં બતાવીશ. જેને જેને સારો લાગશે, જે વ્યક્તિને બિઝનેસ સારો લાગશે એ વ્યક્તિ મારા જોડે શરૂઆત કરશે, અને એ જ હેલ્પ તમારે મારી કરવાની છે. ઓકે? તો તમે આ રીતે પહેલી સોસાયટીની અંદર એક હોમ મીટિંગ કરી. તો માની લો તમે તો તમારા એક જ વ્યક્તિને ઓળખતા હતા, પણ એ વ્યક્તિના કારણે 5-10 કોન્ટેક્ટ ઓર તમને થઈ ગયા. તો જેટલા પણ લોકો હોમ મીટિંગમાં આવે છે એ દરેક લોકોના નંબર લઈ લેવા, રાઈટ કે નહીં? તો શું થશે? તમારા કોન્ટેક્ટ વધી ગયા કામ કરવા માટે. એ રીતે તમારા 10 વ્યક્તિ 15 વ્યક્તિ અલગ અલગ જગ્યાએ રહે છે, અલગ અલગ સ્પોટમાં રહે છે, અલગ અલગ લોકેશનમાં રહે છે, અલગ અલગ સોસાયટીમાં રહે છે. એવા દરેક વ્યક્તિ જોડે તમે 1.5-2 કલાકનો સમય માંગી અને એક હોમ મીટિંગ કરશો તો તમારા કોન્ટેક્ટ ઓટોમેટિકલી વધી જવાના છે બિઝનેસ કરવા માટે. કેમ? કારણ કે દરેક જગ્યાએ 2 થી 3 વ્યક્તિ તો એવા મળી જ જશે તમને જેને વર્ક કરવું છે. કેમ કે અત્યારના સમયની અંદર ભારતની અંદર મેઇન પ્રોબ્લેમ બે જ છે. ચાલી રહી છે. કઈ પ્રોબ્લેમ? એક છે બીમારી. દરેક વ્યક્તિના ઘરે બીમારી છે. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક પ્રોડક્ટ ચાહે જ છે. અને આપણા પ્રોડક્ટ એટલા માઇન્ડ બ્લોઈંગ છે. આયુષ મંત્રાલય સર્ટિફાઈડ છે, ભારત સરકાર પ્રમાણિત છે, આયુષ મિનિસ્ટ્રી પ્રમાણિત છે. તો શું કરવું? દરેક વ્યક્તિએ આપણા પ્રોડક્ટ યુઝ કરવાનું જ છે. તો પહેલો પોઈન્ટ શું છે કે આપણા પ્રોડક્ટ સારા છે. તો માની લો એ બિઝનેસમાં જોઈન થાય છે કે નહીં થતું, પણ તમારા પ્રોડક્ટ જતા રહેશે. બીજી તકલીફ શું છે આખા ભારતની અંદર? પહેલી તકલીફ છે બીમારી. બીજી તકલીફ શું છે? બેરોજગારી. અત્યારે દરેક લોકોને પૈસા કમાવા છે, પણ માર્કેટની અંદર કોઈ ઓપોર્ચ્યુનિટી નથી, કોઈ તક નથી. તો અત્યારના સમયમાં દરેક વ્યક્તિ એવું ચાહે છે કે મને કોઈ બિઝનેસ મળી જાય જેની અંદર કામ કરી અને હું મારી ઇન્કમ 20-30-40 હજાર રૂપિયા કરી શકું. તો એ જ ઓપોર્ચ્યુનિટી તમે આપો છો. તો એવા દરેક લોકેશન ઉપર તમને 2 થી 3 લોકો એવા મળી જશે, 4 થી 5 લોકો એવા મળશે જે પ્રોડક્ટ વાપરશે, 2 થી 3 લોકો એવા મળી જશે જે બિઝનેસ સ્ટાર્ટ કરશે તમારી જોડે. સમજાય છે મારી વાત? હેલો એવરીવન. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર થઈ ગયું ભાઈ? હેલો ઓલ ઓફ યુ. કેટલા લોકો મને અટેન્શન આપીને સાંભળી રહ્યા છે? યસ, ચેટની અંદર રિપ્લાય આપશે મને. ઓલ ઓફ યુ. હેલો. યસ. ટાઈપ CR. ઓકે. સો આ વસ્તુ છે કે અત્યારના સમયમાં આ બંને પ્રોબ્લેમનું સોલ્યુશન માય લાઈફસ્ટાઈલ જોડે છે, આપણી જોડે છે, તમારી જોડે છે, અને એ જ સોલ્યુશન આપણે લોકોને આપવાનું છે. તો પહેલો પોઈન્ટ શું છે? હોમ મીટિંગ કરવાથી તમારા કોન્ટેક્ટ વધી જાય છે બિઝનેસ કરવા માટે. બીજું વાત કરીએ તો નેટવર્ક માર્કેટિંગમાં
નેટવર્ક માર્કેટિંગમાં ક્વોલિટીથી વધારે ક્વોન્ટિટી મેટર કરે છે. શું મેટર કરે છે? ક્વોલિટીથી વધારે ક્વોન્ટિટી મેટર કરે છે. એટલે કે જે લોકો ક્વોલિટી ચોઇસ કરવામાં રહે છે એ લોકો મોટો બિઝનેસ કરી શકતા નથી. પણ તમારી જોડે ક્વોન્ટિટી ઓલરેડી આવી જશે, ક્વોન્ટિટી આવી જશે તો ક્વોન્ટિટીમાંથી ક્વોલિટી ઓટોમેટિકલી મળી જવાની છે તમને. એટલે કે તમે 5 લોકો ક્વોલિટી વાળા ચોઇસ કરો છો બિઝનેસમાં લાવવા માટે, અને 5 લોકોમાંથી ચલો બિઝનેસ સ્ટાર્ટ કરી લીધો 5 પણ એ કોઈ કારણસર હવે બિઝનેસની અંદર કામ નથી કરતા, તો તમારું શું થશે? મેં તો 5 લોકો સારા સારા લાયા હવે કામ જ નહીં કરતા, હવે તમારી જોડે કોન્ટેક્ટ જ નથી. પણ અગર તમે ક્વોન્ટિટી લાવો છો કે ભાઈ જેવા છે તેવા 25 થી 30 લોકોનું જોઈનિંગ લઈ લીધું છે, તો એમાં ઓટોમેટિકલી ક્વોલિટી વાળા લોકો મળી જશે. 5 લોકો એવા મળી જશે જે તમારા બિઝનેસને ગ્રો કરશે. તો અહીંયા શું મેટર કરે છે? ક્વોલિટીથી વધારે ક્વોન્ટિટી મેટર કરે છે, અને ક્વોન્ટિટી વધશે તો જ ક્વોલિટી મળી જશે. ક્વોન્ટિટી વધશે તો જ ક્વોલિટી એમાંથી મળી જશે. અને ક્વોન્ટિટી હોમ મીટિંગના કારણે વધે છે. ક્વોન્ટિટી શેમાંથી વધે છે? હોમ મીટિંગ કરવાથી જ ક્વોન્ટિટી વધવાની છે, અને ક્વોન્ટિટી વધશે તો ક્વોલિટી ઓટોમેટિકલી મળી જશે. આ વસ્તુ છે. નેક્સ્ટ વાત કરીએ તો સેવ ટાઈમ અને એનર્જી. સેવ ટાઈમ અને એનર્જી તો દરેક વ્યક્તિ માટે બોલું કે અત્યારના સમયમાં જેમ કે અહીંયા મોસ્ટલી ઘણા બધા લોકો એવા છે જે આ બિઝનેસને પાર્ટ ટાઈમ કરી રહ્યા છે, આ બિઝનેસની અંદર વર્ક પાર્ટ ટાઈમ વર્ક કરી રહ્યા છે. તો એવા દરેક વ્યક્તિ માટે આ પોઈન્ટ જોરદાર છે. કયો પોઈન્ટ? સેવ ટાઈમ અને એનર્જી. જે લોકો પાર્ટ ટાઈમ બિઝનેસ કરી રહ્યા છે એમનો મેઇન પ્રોબ્લેમ શું છે કે મારી જોડે એટલો સમય નહીં હોતો કે રોજના 5 1-to-1 કરી શકું. અને આ બિઝનેસની અંદર સક્સેસ થવા માટે તમારે રોજના 5 થી 6 1-to-1 કરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 5 થી 6 લોકોને પ્રોડક્ટ બતાવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે સન્ડે ટુ સન્ડે કરશો તો પેમેન્ટ બી કેવું થશે? પેમેન્ટ બી એ રીતનું આવશે સન્ડે ટુ સન્ડે, રાઈટ કે નહીં? પણ રેગ્યુલર પેમેન્ટ જોઈએ છે, રેગ્યુલર ઇન્કમ જોઈએ છે, તો રેગ્યુલર પ્રોડક્ટ પ્રમોશન, રેગ્યુલર 1-to-1 મીટિંગ થવી બહુ જરૂરી છે. તો જે લોકો પાર્ટ ટાઈમ બિઝનેસ કરી રહ્યા છે, જે લોકો રોજના 5-10 લોકોને નથી મળી શકતા, એવા લોકો માટે હોમ મીટિંગ એટલે વરદાન છે તમારી માટે. હોમ મીટિંગ શું છે? તમારી માટે એક વરદાન છે. કઈ રીતે? જેમ કે તમારે જે 5 લોકોને મળવા માટે અલગ અલગ જગ્યાએ જવાનું હતું, 5 લોકોને મળવા માટે આખા દિવસમાં અલગ અલગ જગ્યાએ જવું હતું, અલગ અલગ જગ્યાએ તમે ટાઈમ બગાડ્યો. મતલબ કે તમારી જોડે સમય ઓછો છે અને લોકોને વધારે મળવું છે, પણ તમારી જોડે સમય ઓછો છે, એનર્જી ઓછી છે. તો તમે એ 5-10 લોકોને તમે એક જ જગ્યાએ બોલાવી દો. 5 થી 10 લોકોને શું કરવાનું છે? એક જ જગ્યાએ બોલાવી દો, અને 2 જ કલાકની અંદર તમે હોમ મીટિંગ કમ્પ્લીટ કરી લો. 2 જ કલાકની અંદર તમે હોમ મીટિંગ કમ્પ્લીટ કરી લીધી તો એમાં શું થશે કે 2 જ કલાકની અંદર જે કામને કરવા માટે, જે 5 થી 10 લોકોને મળવા માટે તમે આખા દિવસનો ટાઈમ સેટ કર્યો હતો, એ આખા દિવસનું કામ તમારું ખાલી 2 કલાકમાં થઈ જશે. 2 કલાકમાં તમે 10 થી 15 લોકોને પ્રોડક્ટની પ્રમોશન બી કરી લેશો, અને 10 થી 15 લોકોને પ્લાન પણ બતાવી દેશો. અને 15 લોકો પ્લાન બી જોશે અને પ્રોડક્ટનું પ્રમોશન બી જોશે. તો એમાંથી 15 લોકોમાંથી કમસે કમ 3-4 લોકો એવા હશે જે બિઝનેસનું જોઈનિંગ લેશે, અને બાકીના 5-6 લોકો એવા હશે જે પ્રોડક્ટ લેશે, અને બાકીના 3-4 લોકો એવા હશે જે કંઈ જ નહીં કરે. તો એમની ઉપર ફોકસ નથી કરવાનું, પણ જે લોકો પ્રોડક્ટ લે છે, જે લોકો જોઈનિંગ લે છે, એમની ઉપર આપણે ફોકસ કરવાનું છે. તો તમે જુઓ, તમારે રોજ પ્રોડક્ટ પ્રમોશન કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રોજ 1-to-1 કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ એમ 10 થી 15 લોકોને એક જગ્યાએ ભેગા કરો છો તમે, અને એક જ જગ્યાએ 1-to-1 મીટિંગ, એક જ જગ્યાએ તમે પ્રોડક્ટનું પ્રમોશન કરી અને 1-to-1 મીટિંગ તમે બિઝનેસ પ્લાન બતાવી દો છો, તો એક સાથે તમે 15 લોકોને પ્લાન બતાવી દો છો. બીજી વસ્તુ એનર્જી. એનર્જી એટલે જે હું અત્યારે બોલી રહી છું એને કહેવાય છે એનર્જી. કે આપણે કોઈ પણ વ્યક્તિનું 1-to-1 કરવા જઈએ છીએ તો આપણી જોડે એક પોઝિટિવ એનર્જી હોવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે એક વાત કરીએ, ફિલ્ડની અંદર તમે જાઓ છો અને તમે વારંવાર એકની એક વાત 4 વાર બોલો છો, 5 વાર બોલો છો, 6ઠી વાર બોલતા બોલતા તમારી એનર્જી ડાઉન થઈ જતી હોય છે, કે તમે એટલું એક્સપ્લેન નથી કરી શકતા જેટલો બિઝનેસ ડીપમાં જઈને એક્સપ્લેન કરવો જોઈએ. રાઈટ? આ પ્રોબ્લેમ દરેક વ્યક્તિ જોડે થાય છે, મારી જોડે પણ થાય છે અને તમારી જોડે પણ થવાની છે. પણ આનું સોલ્યુશન શું છે ખબર છે? આનું સોલ્યુશન એ છે હોમ મીટિંગ. કે હોમ મીટિંગ ની અંદર તમે 15 લોકોને અલગ અલગ મળવાના હતા, 15 વાર તમે અલગ અલગ બોલવાના હતા,
સમજો એક વસ્તુને 15 વખત એકનો એક પ્લાન તમે અલગ અલગ જગ્યાએ બોલવાના હતા, એ જ 15 લોકોને એક જ જગ્યાએ એક જ કલાકમાં તમે બોલશો તો સેમ એનર્જી બધામાં ટ્રાન્સફર થશે, સેમ બિઝનેસ પ્લાન બધા જોશે અને સેમ પ્રોડક્ટ પ્રમોશન બધા જોશે, સેમ જૂનું એનર્જી બધા જોશે, તો ઓટોમેટિકલી તમારો બિઝનેસ ગ્રો કરશે. તો તમારો આ હોમ મીટિંગની અંદર ટાઈમ અને એનર્જી બંને સેવ થાય છે. તો આ વસ્તુને હંમેશા ધ્યાન રાખો. બિઝનેસની અંદર હોમ મીટિંગ કરવી કેમ ઇમ્પોર્ટન્ટ છે? બીકોઝ ટાઈમ અને એનર્જી સેવ થાય છે. પહેલી વસ્તુ. બીજો પોઈન્ટ આ છે. કેટલા લોકોનું ભાઈ ક્લિયર થઈ ગયું? ટાઈપ સી આ. કેટલા લોકોને ક્લિયર થઈ ગયું આ પોઈન્ટ? કેટલા લોકોને ગમ્યો ભાઈ? કેટલા લોકોને ક્લિયર થઈ ગયું કે યસ મેડમ, ટાઈમ એનર્જી નો પ્રોબ્લેમ અત્યારે દરેક જોડે છે. તો અગર આ બિઝનેસની અંદર હોમ મીટિંગ કરવાથી ટાઈમ અને એનર્જી બચે છે, અને સ્પેશિયલી જે પાર્ટ ટાઈમ વર્ક કરે છે, જેમની જોડે કામ કરવા માટે ખાલી 2 કલાક 3 કલાક જ હોય છે, તો એ 2-3 કલાકને તમે અલગ અલગ જગ્યાએ જઈને વેસ્ટ ના કરશો. તમે એક જ જગ્યાએ 15 થી 20 લોકોની હોમ મીટિંગ કરીને તમે ઇન્વેસ્ટ કરો તો તમારા બિઝનેસની અંદર સક્સેસ થવાના ચાન્સીસ વધી જવાના છે. આ વસ્તુ હંમેશા યાદ રાખો. રાઈટ? હાર્ડ વર્ક નહીં, સ્માર્ટ વર્ક કરવું બહુ જરૂરી છે. અને હાર્ડ વર્ક 1 to 1 કરવા અલગ અલગ જગ્યાએ જઈને એનું નામ છે હાર્ડ વર્ક. પણ એક જ જગ્યાએ 10 લોકો ભેગા કરી અને બતાવી દેવાને કહેવાય છે સ્માર્ટ વર્ક. આઈ નો તમારે સ્માર્ટ વર્ક કરતા તમારે શીખવાનું છે હવે. રાઈટ? યસ એવરીવન, યસ ઓલ ઓફ યુ. અને જરૂરી નથી કે તમે કોઈ પણ બીજા વ્યક્તિનું ઘર ચોઈસ કરો, તમારું જ ઘર ચોઈસ કરી લો. અલગ અલગ 5 જગ્યાએથી તમે કોઈ બી વ્યક્તિને ઇન્વાઇટ કરી લો. રાઈટ કે નહીં? તો તમે આ વસ્તુ કરી શકો છો કે ભાઈ મારા ઘરે આ રીતનો બિઝનેસ પ્લાન બતાવવાનો છે, પાર્ટ ટાઈમ વર્ક કરી શકો છો એની અંદર. તમે એ રીતે તમે ઇન્વાઇટ કરી અને તમે 5 લોકો 10 લોકોને તમારા જ ઘરે તમે સરસ એવો પ્લાન બતાવી લો. બેસ્ટ રિઝલ્ટ મળશે તમને. રાઈટ? આ વસ્તુ છે. ઓકે, સો નેક્સ્ટ પોઈન્ટ ઉપર વાત કરું તો યસ, ઘરેલું વાતાવરણના કારણે વધુ પરિણામ. અત્યારના સમયમાં દરેક વ્યક્તિ વર્ક ફ્રોમ હોમ માંગે છે. વર્ક ફ્રોમ હોમ, ઘરે રહીને કામ કરવું છે. તો જેવી વ્યક્તિના તમે સામેવાળા વ્યક્તિના ઘરે જઈને અગર હોમ મીટિંગ કરો છો તો એ વ્યક્તિ શું કરશે? અરે વાહ, આ તો બેસ્ટ વર્ક છે. ઘરમાં જ રહીને 2 કલાકની રોજે હોમ મીટિંગ એક કરીશ હું તો બી મારો બિઝનેસ થઈ જવાનું છે. અહીંયા તો બહાર જવાનો કોઈ પ્રોબ્લેમ જ નથી. લોકો બહાર સેમિનાર, ટ્રેનિંગ, મીટિંગમાં જવામાં પ્રોબ્લેમ અનુભવે છે. પણ આ બિઝનેસની અંદર જયારે તમે હોમ મીટિંગની આદત રાખશો તો એ વ્યક્તિ શું કરશે? અરે વાહ, તો હોમ મીટિંગ કરીને જ બિઝનેસ કરવાનું છે મારે. તો એનાથી શું થશે? રિઝલ્ટ ઓટોમેટિકલી સારા મળી જશે તમને. તો હોમ મીટિંગથી વધુ પરિણામો તમને મળે છે. પર્સનાલિટી ડેવલપ થાય છે તમારી. પર્સનાલિટી ડેવલપ થાય છે તમારી. દરેક સફળ લીડર જે સ્ટેજ ઉપર જઈને ટ્રેનિંગ, મીટિંગ, ટીમને મોટિવેટ કરે છે ને, તમને ઘણીવાર લાગતું હશે અરે વાહ સર કેવું છે, આ મેડમ કેવા છે, કેટલું સરસ બોલે છે, કેટલી સરસ ટ્રેનિંગ આપે છે, કેટલું સરસ મોટિવેટ કરે છે. તો જે પણ લીડર, જે પણ વ્યક્તિ ટ્રેનિંગ, મીટિંગ, ટીમને મોટિવેટ કરે છે ને, એ લીડર પણ નાની નાની મીટિંગમાં જ બોલતો શીખે છે. રાઈટ? યસ એવરીવન. તમને એવું લાગતું હશે કે હું શરૂઆતથી હું આ રીતે પરફેક્ટ છું, તો હું પણ પરફેક્ટ નથી. શરૂઆતની અંદર મને ખબર પણ નથી પડતી કે હોમ મીટિંગની અંદર કપડા કેવા પહેરવા જોઈએ, હોમ મીટિંગની અંદર કઈ રીતે બોલવું જોઈએ, હોમ મીટિંગની અંદર કઈ રીતે બેસવું જોઈએ, હોમ મીટિંગની અંદર લોકોને કેવી રીતે રિપ્લાય આપવા જોઈએ, આ બધું કશું જ ખબર નથી પડતી. પણ જેવી એક હોમ મીટિંગ કરી, 2 હોમ મીટિંગ કરી, 3 કરી, 4 કરી, 5 કરી, એમ ધીમે ધીમે મારી અંદર બદલાવ આવતા ગયા કે યસ, આ હોમ મીટિંગની અંદર મેં આ મિસ્ટેક કરી હતી, બીજી હોમ મીટિંગની અંદર આવી મિસ્ટેક નહીં કરું, હું આ રીતે કરીશ. આ પોતાની અંદર એનાલિસિસ થતું ગયું અને પોતાની અંદર જ પરફેક્શન આવવા લાગ્યું પછી મારી અંદર. એટલે કે હોમ મીટિંગ એક એવો રસ્તો છે જ્યાં આપણે બોલતા શીખીએ છીએ. આપણો ડર ગાયબ થઈ જાય છે. આપણે 5 લોકો સામે બોલતા શીખીએ છીએ ને, પછી 25 લોકો સામે બોલતા શીખીએ છીએ, પછી 50 લોકો સામે બોલીએ છીએ, પછી 500, 1000, 2000 લોકો સામે આપણે આરામથી સ્પીચ આપી શકીએ છીએ. અને આ બિઝનેસ એવો છે કે તમને રોજે રોજ ઉપરના સ્ટેજ ઉપર લઈ જાય છે, નીચે નથી લઈ જતો, ઉપરના સ્ટેજ ઉપર લઈ જાય છે. તમે આજે આટલા છો, બોલતા શીખી ગયા, હવે તમે થોડું ઓર કોશિશ કરો, ઓર સારું બોલતા શીખશો એટલે તમે આટલે આવી જશો. તમે થોડું ઓર સારું બોલતા શીખશો એટલે તમે આટલે આવી જશો. તો આ બિઝનેસ એવો છે તો ડે ટુ ડે તમને ઓર મોટા સ્ટેજ ઉપર લઈ જવાનું કામ કરે છે. અને હોમ મીટિંગ એ જરિયો છે કે તમે બોલતા શીખો છો. મને પણ શરૂઆતની અંદર સ્ટેજ ફિયર હતો કે હું સ્ટેજ ઉપર, જ્યારે હું પહેલી વાર ટીમ કોર્ડિનેટર બની હતી, ટીસી બની હતી, ત્યારે મને ડર હતો કે હું સ્ટેજ ઉપર જઈને શું બોલીશ.
હું કઈ રીતે વાત કરીશ? તો હું સ્ટેજ ઉપર કોઈ દિવસ બોલતી નથી, મને ડર લાગતો હતો, પણ ધીમે 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 હોમ મીટિંગ કરવાના કારણે મારો ડર દૂર થઈ ગયો, મારો ડર અંદરથી દૂર થઈ ગયો. તો એ જ વસ્તુ છે કે તમને અહીંયા પર્સનાલિટી ડેવલપ થાય છે, તમારો ડર દૂર થાય છે પબ્લિકની સામે બોલવાનો. કેટલા લોકો ભાઈ રેડી છે પબ્લિકની સામે બોલવા માટે, હોમ મીટિંગ ની અંદર બોલવા માટે? યસ એવરીવન, ઓલ ઓફ યુ. કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે કે યસ, શરૂઆત હંમેશા નાનાથી થાય છે. તમે નાની નાની હોમ મીટિંગ કરશો તો ઓટોમેટિકલી તમારો ડર જતો રહેવાનો છે બોલવા માટેનો. યસ ઓલ ઓફ યુ, યસ, વન્ડરફુલ વન્ડરફુલ. ઓકે, સો આ વસ્તુ છે, મેઇન પોઈન્ટ એ છે કે આપણી પર્સનાલિટી ડેવલપ થાય છે. દરેક લીડર નાની નાની હોમ મીટિંગ થી જ બોલતા શીખે છે. મેં બી શીખી છું, પરેશ પટેલ પણ હોમ મીટિંગ થી શીખ્યા છે, અને આપણા પ્રકાશ પટેલ સર પણ હોમ મીટિંગ થી જ શીખ્યા છે, રાઈટ? તો આપણે પણ હોમ મીટિંગ કરવાથી શીખી છે, અને ઝડપી ડુપ્લિકેશન થશે. આ બિઝનેસ ડુપ્લિકેશન નો છે. શેનો છે ભાઈ? બિઝનેસ ડુપ્લિકેશન નો બિઝનેસ છે, કે તમે જે કરો છો એ જ તમારી ટીમ કરવાની છે. તો હું જે કરું છું એ મારી ટીમ મને જોઈ રહી છે, અને તમે જે કરશો એ તમારી ટીમ તમને જોઈ રહી છે. તો તમે જે કરશો એ જ કામ તમારી ટીમ કરવાની છે. તો તમે રોજ હોમ મીટિંગ કરતા હશો, અઠવાડિયામાં 2 વાર 3 વાર તમે હોમ મીટિંગ કરતા હશો, તો તમને જોઈ તમારી ટીમ પણ હોમ મીટિંગ કરવા લાગશે. અને હોમ મીટિંગ, જેટલી હોમ મીટિંગ તમારા ટીમની અંદર વધારે થશે એટલો બિઝનેસ વધી જશે. જેટલી હોમ મીટિંગ વધશે એટલો જ બિઝનેસ તમારા ટીમની અંદર વધી જશે. માની લો કે તમે એક હોમ મીટિંગ કરો છો અઠવાડિયાની, તમને જોઈને તમારું ટીમનું જે બિઝનેસ ટીમ પાર્ટનર છે એ બી એવું કે છે, ઓ મારો ઓફલાઈન તો રોજ અઠવાડિયે એક હોમ મીટિંગ કરે છે, ચલ ને હું બી કરું. તો તમે એક કરતા હતા, તમારે ટીમ પાર્ટનર પણ કરવા લાગ્યું, તો તમારી અઠવાડિયાની અંદર કેટલી હોમ મીટિંગ થઈ? 2 થઈ. હવે એ લોકોને જોઈને તમારા ઓર બી ટીમ પાર્ટનર કહે છે કે આ 2 લોકો કરે છે તો હું બી કરું. તો એમ કરતા કરતા તમારા ટીમની અંદર 4 હોમ મીટિંગ થવા લાગી. તો તમારું ઝડપી ડુપ્લિકેશન થશે હોમ મીટિંગની અંદર. લોકો બોલવાનો ડર જલ્દીથી દૂર કરી લે છે, અને ડિસ્ટ્રીબ્યુટર ઝડપી કામ કરવાની સ્ટાર્ટઅપ કરી લે છે. તો ડુપ્લિકેશન ઇઝીલી થાય છે આ હોમ મીટિંગની અંદર. એટલા માટે હોમ મીટિંગ કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને આ ટોપિક મારો ફેવરેટ છે, કેમ કે હું ખુદ આ હોમ મીટિંગના કારણે જ ગ્રો કરી રહી છું, રાઈટ? અને આ હોમ મીટિંગ કરવી એટલા માટે જ બહુ જ જરૂરી છે આપણી દરેક વ્યક્તિને ગ્રો કરવા માટે. ઓકે, સો ડુપ્લિકેશન ઝડપી થાય છે. નેક્સ્ટ વાત કરીએ તો કેટલા લોકો બી ક્લિયર થઈ ગયું કે હોમ મીટિંગ કરવી કેમ જરૂરી છે? હોમ મીટિંગ કરવી કેમ જરૂરી છે? કેટલા પોઝિટિવ પોઈન્ટ છે, સરસ સરસ. જેમ કે લોકોના કોન્ટેક્ટ વધી જાય છે બિઝનેસ કરવા માટે, હે ને? ક્વોલિટીથી વધારે ક્વોન્ટિટી મેટર કરે છે, અને ક્વોન્ટિટી આપણને હોમ મીટિંગમાંથી મળે છે. આપણો ટાઈમ અને એનર્જી સેવ થાય છે. ઘરેલું વાતાવરણના કારણે, ફેમિલી મતલબ હોમ મીટિંગના કારણે, ઘરેલું વાતાવરણના કારણે ઝડપી સારા રિઝલ્ટ મળે છે. પર્સનાલિટી આપણી ડેવલપ થાય છે, આપણો બોલવાનો ડર દૂર થાય છે, આપણી ટીમ ડુપ્લિકેટ થાય છે. અગર આટલા બધા ફાયદા હોય તો હોમ મીટિંગ કરાય કે નહીં? યસ યા નો? ફટોફટ ચેટની અંદર રિપ્લાય આપશે. યસ ઓલ ઓફ યુ, યસ યા નો? આટલા બધા બેનિફિટ છે હોમ મીટિંગના. તો હવે આપણે હોમ મીટિંગ આપણી ટીમની અંદર કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કેટલા લોકો જવાબ આપશે મને? યસ 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 યસ. ઓકે, સો આ મેઇન પોઈન્ટ છે. અને હોમ મીટિંગ કરવા માટે શું કરવાનું છે? હોમ મીટિંગ કરવા માટે પહેલા તો આપણે એનો પ્લાન બનાવવાનો છે. પહેલા તો તમે અઠવાડિયાનો તમે ડે રાખતા હોય પ્લાનિંગ માટેનો ડે, રાઈટ? અઠવાડિયાનો જે બી ડે તમે રાખતા હોય પ્લાનિંગ માટેનો, એ દિવસ નક્કી કરો. તમે એ દિવસ નક્કી કરો કે કયા દિવસે તમારે હોમ મીટિંગ રાખવી છે. એક્ઝામ્પલ આપું તો અહીંયા એક જ મિનિટ માટે આપણે દરેક લોકો હોલ્ડ કરીશું. યસ ઓલ ઓફ યુ, એક જ મિનિટ માટે. યસ, હોમ મીટિંગ નો પ્લાન બનાવવો પડશે. પહેલા તો શું કરવું પડશે? આપણે હોમ મીટિંગ નો પ્લાન બનાવવો પડશે. એટલે કે તમે પહેલા ચોઈસ કરી લો કે કયા કયા લીડરો જોડે, કયા કયા ડિસ્ટ્રીબ્યુટર જોડે તમારે આખા અઠવાડિયામાં કઈ કઈ જગ્યાએ હોમ મીટિંગ કરવી છે. અને તમે દરેક ડિસ્ટ્રીબ્યુટરને એક દિવસનો ટાઈમ આપો છો. દરેક ડિસ્ટ્રીબ્યુટરને એક દિવસનો ટાઈમ આપો છો કે ભાઈ આજે તારા ઘરે હોમ મીટિંગ અમે કરવાના છીએ. મતલબ કે સોમવારના દિવસે તમારા ઘરે,
બુધવારના દિવસે તમારા ઘરે. એ રીતે તમે નક્કી કરી લો છો કે મારે કયા કયા દિવસે કઈ કઈ જગ્યાએ હોમ મીટિંગ કરવી છે. પહેલા પ્લાન બનાવી લો અને એ હોમ મીટિંગ ની અંદર કયા કયા લીડર અને કયા કયા ડિસ્ટ્રીબ્યુટર હાજર રહેશે એ ફાઇનલ કરી લો. યસ, એ ફાઇનલ કરી લીધા પછી એ ડિસ્ટ્રીબ્યુટરને કહેવાનું છે. જેમ કે એક્ઝામ્પલ લઉં કે હું છું, સર છે, સરે મને કીધું કે ભૂમિકાબેન તમારા ઘરે મંગળવારના દિવસે આપણે હોમ મીટિંગ કરવાના છીએ, અથવા તો તમારી હોમ મીટિંગ આપણે મંગળવારના દિવસે રાખવાના છીએ. ચલો મારા ઘરે તો થઈ ગયેલી છે, તો મારા ઘરે હોમ મીટિંગ થાય એવું નથી, પણ એમને મને એવું કહી દીધું કે મંગળવારના દિવસે તમારી હોમ મીટિંગ રાખવાની છે, તમે નક્કી કરો તમારે કઈ જગ્યાએ ને કયા કયા લોકો જોડે હોમ મીટિંગ કરવી છે. તો મેં કીધું ઓકે ચલો. તો પહેલા તમે ચોઈસ કરી લીધો સ્પોટ કે મારા ઘરે કરવી છે કે સામેવાળા વ્યક્તિના ઘરે કરવી છે. તો મને એવું લાગ્યું કે ઇઝીલી કમ્ફર્ટેબલ મારા ઘરે છે, રાઈટ. તો મારું ઘર સિલેક્ટ કરી લીધું કે સર હું મારા ઘરે હોમ મીટિંગ રાખીશ. ઓકે, તો તમારા ઘરે હોમ મીટિંગ ની અંદર કયા કયા લોકો બોલાવા છે. પછી આપણે લિસ્ટ બનાવવાનું છે કે આપણા ઘરની અંદર આપણે કયા કયા લોકોને બોલાવા છે. તો મેં ચોઈસ કરી લીધા કે યસ મારી એક ફ્રેન્ડ છે, મારા બાજુના ગામમાં રહે છે, એને મારે હોમ મીટિંગમાં બોલાવી છે. મારો એક ભાઈ છે જે દૂર રહે છે સોસાયટીની અંદર, એમને મારે હોમ મીટિંગની અંદર બોલાવી છે. અથવા તો લાસ્ટ ટાઈમ જે બેન આવ્યા હતા એ થોડું ઓછું સમજ્યા હતા મીટિંગની અંદર, તો આ ટાઈમે રિપીટમાં એમને સમજાવવા માટે બોલાવા છે. અથવા તો મારા પેલા 2 કસ્ટમર છે જે રેગ્યુલર પ્રોડક્ટ મારી યુઝ કરે છે, એમને આ વખતે બિઝનેસ બતાવવો છે એટલે હોમ મીટિંગની અંદર બોલાવા છે. તો મેં આ રીતે મેં જોયું તો કમસે કમ 7 લોકો મેં ચોઈસ કરી લીધા. પછી મેં મારા સરને લિસ્ટ આપ્યું કે સર આ 7 લોકોને હું હોમ મીટિંગની અંદર બોલાવીશ. પછી મેં સમય નક્કી કર્યો કે ઓકે પહેલા તો એ લોકો જોડે વાતચીત કરી લો, અને પછી સમય નક્કી કર્યો કે બપોરના 1 વાગે હોમ મીટિંગ આપણે રાખીશું. તો 1 વાગ્યાથી લઈને 3 વાગ્યાની વચ્ચે મારી હોમ મીટિંગ પતી જવી જોઈએ. એટલે પહેલા કે પ્લાન બતાવો કોના ઘરે કયા દિવસે હોમ મીટિંગ રાખવી છે, પછી લિસ્ટ બનાવો કેટલા લોકોની હોમ મીટિંગ થશે, અને પછી સમય નક્કી કરવો કે કઈ જગ્યાએ અને કેટલા સમયે તમારે હોમ મીટિંગ કરવી છે. ઇઝીલી આ પ્લાન બનાવી આ રીતે આપણે શું કરવાનું છે, પ્લાન બનાવવાનો છે. કેટલા લોકો ક્લિયર થઈ ગયું ભાઈ? પ્લાન કઈ રીતે બનાવવાનો છે કેટલા લોકો ક્લિયર થઈ ગયું? ઓલ ઓફ યુ? યસ એવરીવન? ઓકે રાઈટ. સો નેક્સ્ટ વાત કરીએ તો, અને જ્યારે મારા ઘરે હોમ મીટિંગ રાખવામાં આવી છે, માની લો એ દિવસ આવી ગયો અને મારા ઘરે હોમ મીટિંગ રાખવામાં આવી છે, તો હું શું કહીશ, જેટલા પણ લોકો મારા ઘરે આવ્યા છે, જેટલા પણ મારા ઘરે જેટલા પણ લોકો આવ્યા છે, અને પ્લાન બતાવવા માટે મારા સર આવ્યા છે પ્લાન બતાવવા માટે, તો હું શું કહીશ કે થેન્ક યુ સો મચ, મારા કોલ કરવાથી તમે તમારો કિંમતી સમય નીકાળીને મીટિંગમાં આવ્યા છો. જેટલા પણ મારા સગા સંબંધી અથવા તો મારું મિત્ર સર્કલ, ફ્રેન્ડ સર્કલ મેં બોલાયા છે, એમને હું શું કહીશ, પહેલા ડાયરેક્ટ સરને ઇન્વાઇટ નહીં કરું પ્લાન બતાવવા માટે, હું પહેલા ખુદ ઊભી થઈશ. મારા ઘરે રાખી છે તો કોણ ઊભું થશે? પહેલા હું ખુદ ઊભી થઈશ અને શું કહીશ, થેન્ક યુ સો મચ, મારા કોલ કરવાથી તમે તમારો કિંમતી સમય નીકાળીને આ મીટિંગમાં આવ્યા છો. અને મેં એટલે જ તમને બોલાવ્યા કે મને જીવનમાં સફળ થવા માટે એક જબરજસ્ત તક મળી છે. મને મારા જીવનની અંદર સફળ થવા માટે એક જબરજસ્ત તક મળી છે. તો એ જ તક હું તમને આપવા માંગુ છું. એટલા માટે મેં તમને અહીંયા બોલાવ્યા છે. તો તમે 1 કલાક ધ્યાનપૂર્વક આ મીટિંગને જુઓ અને સમજો. 1 કલાક માટે ધ્યાનપૂર્વક આ મીટિંગને જુઓ અને સમજો, અને તમારા ફોન બની શકે તો થોડી વાર સાયલેન્ટ રાખી દેશો અથવા તો મારી જોડે મૂકી દો, તો આપણે આપણું ધ્યાન ક્યાંય ભટકે નહીં અને આપણે મીટિંગની અંદર 1 કલાક ધ્યાનથી આપણે સમજી શકીએ. આ રીતે તમારે વાતચીત કરવાની છે. અને મારી સ્પીચ પતી જાય છે એના પછી જ હું સરને ઇન્ટ્રોડ્યુસ કરીશ કે યસ આ જે બિઝનેસની અંદર હું કામ કરું છું અને મને જે બિઝનેસની અંદર સફળ થવા માટે જબરજસ્ત તક આપી છે એ મારા અપલાઈન લીડર છે, જેમનું નામ છે મિસ્ટર પરેશ પટેલ સર. અને આ સર મને સપોર્ટ આપવા માટે, મને શીખડાવવા માટે અને આ બિઝનેસની અંદર ગ્રો કરવા માટે સરસ એવી મહેનત કરી રહ્યા છે મારી માટે. તો એમને હું ઇન્વાઇટ કરું છું તો કે આપણે બધાને પણ બિઝનેસ પ્લાન, જેવી રીતે મને બિઝનેસ પ્લાન બતાવ્યો છે એ જ રીતે તમને પણ બિઝનેસ પ્લાન બતાવશે. તો આપણે વેલકમ કરીશું પરેશ સરનું. તો આપણે શું કરીશું, પછી પરેશ સરને અમે ઇન્વાઇટ કર્યા, બધા જોડે પરિચય કરાયો અને સર પછી પ્લાનની શરૂઆત કરશે. તો તમે આ રીતે હોમ મીટિંગને ઓર્ગેનાઇઝ કરી શકો છો. હોમ મીટિંગ
પહેલાની જે 10 મિનિટ છે હોમ મિટિંગમાં, પહેલાની જે 10 મિનિટ છે તે કંપની અને ડાયરેક્ટ સેલિંગ પર વાત કરવાની છે, રાઈટ? એટલે કે આજના સમયની અંદર ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ કરવો કેમ જરૂરી છે, કંપની ક્યાંની છે, કેવી છે, શું એનું મતલબ બેકગ્રાઉન્ડ છે, એની ઉપર 10 મિનિટ 15 મિનિટ આપણે વાત કરવાની છે. પછી 15 મિનિટ આપણે પ્રોડક્ટનું પ્રેઝન્ટ કરવાની છે, ઓનલી 16 પ્રોડક્ટ, જે આપણી 16-17 પ્રોડક્ટ છે ને એટલું લાઈવ પ્રેઝન્ટ કરવાની છે. આપણે ન્યુટ્રીલાઇટ પાવડર શું છે ને આ શું છે તે છે એ બધી ઉપર વાત નથી કરવાની. જે 16 પ્રોડક્ટ છે ને એની ઉપર જ આપણે વાતચીત કરવાની છે. અને 15 મિનિટ પ્લાન અને નોમિનેશન ફેસિલિટી વિશે વાત કરવાની છે. 15 મિનિટ આપણે શું બતાવવાનું છે? પ્લાન બતાવવાનો છે કે આપણે કઈ રીતે બિઝનેસની અંદર કેટલા લોકોને લાવીએ છીએ તો કેટલી ઇન્કમ મળે છે. તો પછી આપણે પ્લાન બતાવવાનો છે અને નોમિનેશન ફેસિલિટી બતાવવાની છે કે અગર આ બિઝનેસ આપણે કરીએ છીએ તો ખાલી આપણી માટે નહીં, આવનારની પેઢી માટે પણ આ બિઝનેસ સક્સેસફુલ છે. તો પછી 15 મિનિટ શું બતાવવાનો છે? આપણે પ્લાન બતાવવાનો છે. અને લાસ્ટમાં 5 મિનિટ પ્લાનરની શોર્ટ સ્ટોરી, એટલે કે 5 મિનિટ શું કરશે? જે પ્લાન વ્યક્તિ લે છે, એટલે કે પરેશ સર પ્લાન લઈ રહ્યા છે તો પરેશ સર શું કહેશે? એમની સક્સેસ સ્ટોરી બતાવશે કે એમને કેમ બિઝનેસની શરૂઆત કરી, અત્યારે આ બિઝનેસમાં કયા સ્ટેજ ઉપર છે અને આવનારના સમયમાં કયા સ્ટેજ ઉપર જવા માંગે છે. હવે એમની શોર્ટ સ્ટોરી પતી ગઈ. એના પછી શું કરવાનું છે? એના પછી મારો વારો આવ્યો કે હું ડિસ્ટ્રીબ્યુટર છું, મારા ઘરે રાખી છે મીટિંગ, તો હું ઊભી થઈશ અને હું મારી સ્ટોરી કહીશ. મારી સ્ટોરી શું કહીશ? કે મેં આ બિઝનેસની શરૂઆત કેમ કરી છે અને હું અત્યારે કયા લેવલ ઉપર છું. માની લો કે હું ઈગલ છું, તો કે મેં આ સમયે મેં બિઝનેસની શરૂઆત કરી હતી, અત્યારે 1-2 મહિનામાં હું ઈગલ ગ્રુપનું પહેલું લેવલ એચીવ કર્યું છે, ઈગલ છું અને મારે શોર્ટ ટાઈમની અંદર હું આ લેવલ ઉપર જવા માંગુ છું. અથવા તો હું ડિસ્ટ્રીબ્યુટર છું, તો કે મેં બિઝનેસની શરૂઆત કરી છે, હું એમઆઈ સ્ટાર બની ગઈ છું, અથવા તો મેં 20,000ની પ્રોડક્ટ લીધી છે, પ્રોડક્ટ સેલ થઈ ગઈ છે, મારે આટલું રિટેલ પ્રોફિટ મળ્યું છે મને. અથવા તો તમે કહી શકો છો કે મારા ખાતામાં ચેક પણ જમા થઈ ગયો છે. અથવા તો તમે કહી શકો છો કે મારી પ્રોડક્ટ, જે હું પ્રોડક્ટ વાપરી છે એના રિઝલ્ટ પણ સારા મળ્યા છે મને. તમારી જે પણ નાની મોટી સ્ટોરી છે તમે કહી શકો છો ને આગળ તમે શું કરવા માંગો છો એની ઉપર તમારે વાતચીત કરવાની છે. અને તમારું અહીંયા તમારી પ્રેઝન્ટેશન છે ને અહીંયા સક્સેસફુલ પૂરું થઈ જશે. 1 કલાક આપણે બિઝનેસ પ્લાન ચલાવવાનો છે, 1 કલાકની અંદર આપણું પ્રેઝન્ટેશન પૂરું થઈ જાય છે. એના પછી શું કરવાનું છે? ત્યાં આવેલા તમામ ગેસ્ટ ના નામ અને મોબાઈલ નંબર અને એડ્રેસ નોટ કરી લેવાનું છે. નામ, વોટ્સએપ મોબાઈલ નંબર, બને એટલું વોટ્સએપ મોબાઈલ નંબર લો, વોટ્સએપ મોબાઈલ નંબર અને એડ્રેસ નોટ કરી લેવાનું છે એમનું. એના પછીનો જે મેઇન રોલ છે ને એના પછીનો રોલ મારો આવશે. શું આવશે? ફોલોઅપ. અને હોમ મીટિંગ પતી ગયા પછી જો એ જ દિવસે ટાઈમ છે તો એ જ દિવસે ફોલોઅપ લઈ લો. હોમ મીટિંગ પતી ગઈ, એ જ દિવસે ટાઈમ છે તો એ જ દિવસે ફોલોઅપ લઈ લો. અને ફોલોઅપ લેવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીક કઈ છે ખબર છે? કે જ્યારે બી હોમ મીટિંગ સ્ટાર્ટ થાય છે ને ત્યારે તમારે ચા નાસ્તો નહીં આપવાનો, પણ જ્યારે બિઝનેસ પ્લાન પતી જાય ને એના પછી તમે ચા નાસ્તો ઓફર કરશો. ચા નાસ્તામાં બી ઘણું બધું સ્નેક્સ નહીં રાખવાનું. અને ઘણા બધા લોકો કેવું કરતા હોય છે, ચા નાસ્તામાં બી તમે રાખી શકો છો. એવું જરૂરી નહીં કે ચા જ રાખો, તમે સારું એક કોલ્ડ ડ્રિંક રાખી લો, કોઈ આઈસ્ક્રીમ રાખી લો તો બી ચાલશે. અથવા તો તમે શું કરી શકો છો? ચા સાથે બિસ્કિટ રાખી લો કે કોઈ પણ એકાદું સ્નેક રાખી લો. ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારના સ્નેક્સ લાઈન ભેગા કરશે. તો એવું બધું નથી કરવાનું આપણે હોમ મીટિંગની અંદર. કેમ કે હોમ મીટિંગ વારંવાર કરવાની છે, તો વારંવાર લોકોને આપણે બોલાવવાના બી છે. તો તમે તો આપી શકશો બધા સ્નેક્સ, અલગ અલગ પ્રકારના સ્નેક્સ તમે ઓફર કરી શકો છો, અલગ અલગ પ્રકારના ટી અને અલગ અલગ પ્રકારની કોલ્ડ ડ્રિંક તમે ઓફર કરી શકો છો. પણ માની લો જે ડિસ્ટ્રીબ્યુટર આવ્યું છે, જે વ્યક્તિ બિઝનેસ પ્લાન જોવા આવ્યો છે, એના માઇન્ડમાં શું જશે? ઓ, તો હું બી અગર બિઝનેસ જોઈન કરીશ તો મારે પણ બધા લોકોને આટલું બધું ખવડાવવું પડશે. તો એ બધું આપણે નહીં રાખવાનું. આપણે ખાલી સિમ્પલ ચા અથવા તો બિસ્કિટ રાખી લો, અથવા તો ગરમીનો માહોલ છે તો સારી એવી કોલ્ડ ડ્રિંક કે આઈસ્ક્રીમ રાખી લો. બસ આટલું જ કરવાનું છે, વધારે પડતું કરવાનું નથી. અને એ બી ક્યારે? જ્યારે પ્લાન બતી જાય ને એના પછી રાખવાનું, જેથી લોકો અડધો કલાક ચા કોફી માટે અથવા તો આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક માટે ત્યાં બેસશે. અને ત્યાં બેસશે ને ત્યારે જ આપણે ફોલોઅપ લઈ શકીએ છીએ, ત્યારે સવાલ જવાબ આપણે કરી શકીએ છીએ. સમજાય છે મારી વાત? કેટલા લોકો સમજાય છે? કેટલા લોકો ક્લિયર થાય છે કે હું શું કહેવા માંગુ છું? હેલો એવરીવન.
યસ ઓલ ઓફ યુ. કેટલા લોકો ક્લિયર થાય છે કે હું શું કહેવા માંગુ છું તમને દરેકને, કે આપણે ક્યારે રાખવાનું છે સ્નેક્સ વગેરે, ક્યારે રાખવાનું છે? પ્લાન પતી જાય એના પછી જ રાખવાનું છે. વચ્ચે વચ્ચે કોઈએ પાણી ઓફર કરવું નહીં, વચ્ચે વચ્ચે કોઈએ ચા ઓફર કરવી નહીં. અને મેઇન તો તમારા ઘરના લોકોને જ સમજાવી દેવાનું કે ચા કોફી ત્યારે જ બનાવવાનું છે જ્યારે પ્લાન પૂરો થઈ જાય, વચ્ચે જ બનાવીને લઈને નહીં આવવાનું. આ વસ્તુ આપણે પહેલથી જ કહી દેવાનું છે. નાના બાળકો છે, ટીવી ચાલુ છે, તો એ બધી વસ્તુ આપણે શું કરીશું, થોડું ધ્યાન રાખીશું કે ડિસ્ટર્બ ના થાય. ટીવી ચાલુ છે તો બંધ કરાવી દેશું. બાળકો નાના છે તો થોડી વાર આપણે બાજુના ઘરમાં કે ભાઈ 1 કલાક 1.5 કલાક અમારી મીટિંગ ચાલુ છે ત્યાં સુધી ખાલી થોડું ધ્યાન રાખજો ને, એ રીતે આપણે કહી શકીએ છીએ. જે બી ગેસ્ટ આવે છે એમને બી સમજાવી શકીએ છીએ કે ભાઈ બને એટલું બાળકોને એવોઇડ કરીને આવજો, રાઈટ? કેમ કે 1 કલાક 2 કલાક તમે મીટિંગની અંદર ધ્યાન પૂરું આપી શકો છો. અને બને ને ત્યાં સુધી તમે 18 વર્ષથી લઈને 35 વર્ષના લોકોને જ ઇન્વાઇટ કરો. એવા લોકોને જે 18 વર્ષથી લઈને 35 વર્ષના જે લોકો છે ને એમને જ ઇન્વાઇટ કરો. કેમ? એમની અંદર એવું છે કે એમની અંદર એ ડ્રીમ છે, એમની અંદર હજુ ડ્રીમ છે, એમની અંદર એક જોશ છે, જુનૂન છે, જે આ બિઝનેસની અંદર કામ કરી શકે છે. પણ જેનો 35 પ્લસ થઈ જાય છે ને, 35-50 પ્લસ થઈ જાય છે ને, એમને એવું છે કે હવે મારે કરીને શું કામ, હવે તો બાળકો જોશે, મેં તો મારી જિંદગી જોઈ લીધી હે, હવે તો સફેદ વાળ આવી ગયા, હવે મારે કરીને શું કામ. એવા લોકોના આવા વિચારો હોય છે. એ લોકોને એવું નથી ખબર કે 60 વર્ષ થઈ ગયા છે તો જિંદગી ખાલી 60 વર્ષની નથી, જિંદગી હજુ કેટલી ગાઢવાની છે. અને ભગવાને કોઈએ નક્કી નથી કરી આપ્યું કે તમે આજ દિવસે જવાના છો. તો જે 60 વર્ષની ઉંમર વાળા જે વિચારે છે ને કે અમે તો અમારી જિંદગી કરી લીધી, અમે તો જોઈ લીધું, હવે રામ રામ લેવું છે, પૈસાની કોઈ ચિંતા નથી કરવી, પણ ખરેખર સૌથી વધારે પૈસાની ચિંતા તો 60 વર્ષ પછી જ થાય છે. તો આપણે એ બધા લોકો સમજાઈ તો શકવાના નથી. તો આપણે શું કરવાનું છે, બને ત્યાં સુધી 18 વર્ષથી લઈને 35 વર્ષ સુધીના લોકોને જ હોમ મીટિંગમાં ઇન્વાઇટ કરો, તો જેની અંદર જુનૂન છે, જોશ છે, જે કામ કરી શકે છે. અને તમારી ટીમ પણ ટકી રહેશે. જેટલા નાની એજના લોકો વધારે હશે એટલી તમારી ટીમ વધારે ગ્રો થશે. સમજાય છે ભાઈ મારી વાત? હેલો ઓલ ઓફ યુ બ્યુટીફુલ પીપલ. યસ એવરીવન. કેટલા લોકો મારી વાતથી એગ્રી કરે છે કે યસ ભૂમિકાબેન રાઈટ વાત છે? ઓકે ઓકે ઓકે. સો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ આપણે. યસ આટલા સુધી ક્લિયર થઈ જશે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈશું. ઓકે. અને હોમ મીટિંગ પતી ગયા પછી આપણે શું કરવાનું છે, એ જ દિવસે ટાઈમ હોય તો ફોલોઅપ લઈ લેવું. જે પ્રમાણે કીધું કે તમે ચા કોફી ઓફર કરશો એના અડધો કલાક, એ જે અડધો કલાક હોય છે એ અડધો કલાકમાં તમે ફોલોઅપ લઈ શકો છો. અથવા તો માની લો કોઈને એ દિવસે ટાઈમ સેટિંગ નહીં થતો, અથવા તો તમને પણ એ દિવસે ટાઈમ સેટિંગ નહીં થતો, તો તમે આજે તમારી જોડે 2 કલાક જ હતા હોમ મીટિંગ કરવાનો સમય, તો તમે 2 કલાક હોમ મીટિંગ કરી, તો આવતીકાલે તમે હોમ મીટિંગ નહીં રાખવાની. આવતીકાલે શું કરવાનું, તમારે જે લોકોને તમે હોમ મીટિંગ બોલાયા હતા એમનું ફોલોઅપ લઈ આવવાનું. તમે આ વસ્તુ કરી શકો છો. અગર 15 વ્યક્તિ હાજર છે, અગર મીટિંગની અંદર 15 વ્યક્તિ હાજર છે, તો મીટિંગમાં દરેકની જોઈનિંગ આવે નહીં, દરેકની જોઈનિંગ આવશે નહીં. તો જે બાકીમાં વ્યક્તિ છે, એટલે કે જે પ્રોડક્ટ આપીને કસ્ટમર બનાવી શકીએ છે, જે બાકીના લોકો છે ને એમને આપણે પ્રોડક્ટ આપી અને કસ્ટમર બનાવવાના છે. કઈ વાંધો નહીં બેન, અગર અત્યારે તમારો બિઝનેસ સ્ટાર્ટ નથી કરવો, કઈ વાંધો નહીં ભાઈ, તમારે અત્યારે બિઝનેસ સ્ટાર્ટ નથી કરવો, તો એક કામ કરો, તમને જ્યારે સારું લાગે ત્યારે તમે સ્ટાર્ટ કરજો, પણ ત્યાં સુધી તમે પ્રોડક્ટ વાપરો. તો તમારે પ્રોડક્ટ આપવાની છે એમને. અને એવી વ્યક્તિને પ્રોડક્ટના રિઝલ્ટ બતાવીને, પ્રોડક્ટ વિશે સમજાવીને, પ્રોડક્ટને ફીલ કરાવીને પ્રોડક્ટ આપવાની છે. પ્રોડક્ટ વાપરવી કેમ જરૂરી છે એને સમજાવવાનું છે. કેમિકલ ફ્રી છે, આયુષ મંત્રાલય સર્ટિફાઈડ છે, તમે પ્રોડક્ટ્સ વાપરો, તમને પ્રોડક્ટ સારી લાગે તો સ્ટાર્ટ કરજો. આ રીતે આપણે વાતચીત કરવાની છે. માની લો તમે કોઈને 95 આપી છે, કે કોઈએ કીધું કે 95 લેવી છે મારે, તો તમે પેલા 95 નો વિડીયો બતાવો, 95 ના રિઝલ્ટ બતાવો અને એને ફીલ કરાવો કે યસ આ પ્રોડક્ટ જોરદાર છે. પછી એને પ્રોડક્ટ આપો તો રિઝલ્ટ બહુ સારા નીકળશે. માની લો કે તમે કોઈ બી નાના મોટી પ્રોડક્ટ આપી છે, પેસ્ટ ની, તેલ શેમ્પૂની, પછી વાત કરીએ ક્રીમ ફેસ વોશ કે એવું કઈ આપ્યું છે, તો એના પણ વિડીયો અથવા તો રિઝલ્ટ પડ્યા તો રિઝલ્ટ બતાવો અને એને કહો કે આ પ્રોડક્ટ એની માટે બહુ સારી છે, ફીલ કરાવો. તો એ તમારી ઓટોમેટિક પ્રોડક્ટ બી એને સારી લાગશે અને તમારી જોડે કામ કરવાનું સ્ટાર્ટ પણ કરી દેશે. તો આ વસ્તુ આપણે કરવાની છે. કેટલા લોકો સમજાય છે મારી વાત?
કેટલા લોકોને ક્લિયર થઈ ગયું ભાઈ? ઓલ ઓફ યુ, યસ એવરીવન. મને રિપ્લાય આપશે ચેટની અંદર. આટલા સુધી ક્લિયર થઈ ગયું? હોમ મીટિંગ કર્યા પછી ફોલોઅપ ક્યારે લેવાનું છે? કેટલા લોકોને ક્લિયર થઈ ગયું? યસ એવરીવન, યસ ઓલ ઓફ યુ, ઓલ ઓફ યુ. ઓકે, સો આ વસ્તુ છે. નેક્સ્ટ વાત કરીએ તો આ રીતે માની લો કે તમે કોઈને પ્લાન નથી બતાવી શકતા, તો તમે ખાલી એમ જ તમે હોમ મીટિંગની અંદર ખાલી પ્રોડક્ટ પણ બતાવી શકો છો. 2-3 લોકોને ભેગા કરીને તમે પ્રોડક્ટ પણ બતાવી શકો છો. માની લો તમે કોઈને પ્લાન નથી બતાવી શકતા તો તમે એમને કહી શકો છો કે ખાલી પ્રોડક્ટ લઈ અને તમે રજીસ્ટ્રેશન કરી લો. અત્યારે તમે તમારા ઘરની અંદર જે પ્રોડક્ટ વાપરવી હોય એ પ્રોડક્ટ લઈ અને રજીસ્ટ્રેશન કરી લો. અત્યારે 1000ની 2000ની જે બી પ્રોડક્ટ તમને સારી લાગે છે તમે પ્રોડક્ટ લઈને રજીસ્ટ્રેશન કરી લો. અમારો જ્યારે સેમિનાર હશે ને, ઓનલાઈન સેમિનાર હશે ને, એ સેમિનાર જોજો અને એના પછી સેમિનાર જોયા પછી અગર વધારે સારું લાગે ને તમને તો તમે આગળ કામ કરજો. નહીં તો તમને લાઈફ ટાઈમ હોલસેલ ભાવે પ્રોડક્ટ તો મળવાની જ છે. સમજાય છે મારી વાત? હું શું કહેવા માંગુ છું? આ રીતે શું કરવાનું છે? આપણે પ્રોડક્ટની પ્રમોશન પણ આપણે કરી શકીએ છીએ લોકોને ભેગા કરીને. ત્યારે આપણે શું કરવાનું છે? માની લો કોઈ 1000-2000ની પ્રોડક્ટ લઈ શકે એવું છે અથવા તો કામ કરી શકે એવું છે, તો તમારે એને એવું જ કહેવાનું છે ને, આપણી પ્રોડક્ટ 3-4 પ્રોડક્ટ લે ને, તેલ, શેમ્પુ, ક્રીમ, ફેસ વોશ અને હર્બલ પેસ્ટ કે કફની એવી 4-5 પ્રોડક્ટ લે ને એટલે એનું 1000 રૂપિયાનું રાઉન્ડ ફિગર થઈ જ જતું હોય છે. થઈ જાય છે કે નહીં થઈ જતું ભાઈ? 4-5 પ્રોડક્ટમાં જ 1000 રૂપિયાનું થઈ જતું હોય છે. તો તમારે એને સિમ્પલ વસ્તુ તમે કહી શકો છો. જેને અગર તમને પ્લાન બતાવવામાં તકલીફ પડે છે તો તમે એમને કહી શકો છો કે ભાઈ અત્યારે ખાલી એક જ કામ કરો, તમને જે પ્રોડક્ટ સારી લાગે ને પ્રોડક્ટ લઈ તમારું આધાર કાર્ડ આપો, તમારું રજીસ્ટ્રેશન કંપનીની અંદર થઈ જશે કસ્ટમર તરીકે, કે તમને લાઈફ ટાઈમ પ્રોડક્ટ હોલસેલમાં મળશે. લાઈફ ટાઈમ પ્રોડક્ટ તમને હોલસેલમાં મળશે એવું રજીસ્ટ્રેશન થઈ જશે કંપનીની અંદર. અને અમારો જ્યારે ઓનલાઈન સેમિનાર હશે ને, એ સેમિનારની લિંક હું તમને આપીશ, તમે અટેન્ડ કરજો. અથવા તો અમારી કોઈ નજીકમાં હોમ મીટિંગ હશે ત્યારે હું તમને કહીશ, ત્યારે તમે ત્યાં હોમ મીટિંગમાં આવજો. અને જોયા પછી પ્લાન જોયા પછી અગર તમને સારું લાગે તો તમે આગળ વધારે પ્રોડક્ટ લઈ અને તમે કામ કરી શકો છો. અથવા તો એઝ અ કસ્ટમર તરીકે તમને લાઈફ ટાઈમ હોલસેલમાં પ્રોડક્ટ મળશે. એ ફાયદો તો તમને આખી જિંદગી રહેશે. તો અગર તમે આવી રીતે કોઈને સમજાવશો તો શું એ રજીસ્ટ્રેશન કરશે કે નહીં કરે ભાઈ? 1000 થી કરે છે કે નથી કરતું? હેલો એવરીવન, કરશે કે નહીં કરે? ચેટની અંદર રિપ્લાય આપે છે યસ યા નો. આ રીતે આપણે સમજાવીએ છીએ કે ભાઈ અત્યારે જે પ્રોડક્ટ સારી લાગી એ પ્રોડક્ટ લઈ અને તમે વાપરો તમારા ઘરની અંદર, અને તમને પછી અમે પ્લાન બતાવીશું. તમને સારું લાગે તો તમે આગળ કન્ટિન્યુ કરજો. રાઈટ? યસ એવરીવન. તો આ રીતે અત્યાર સુધીમાં ઘણી બધી જોઈનિંગ મેં લીધી છે અને તમે પણ લઈ શકો છો. તો આ બેસ્ટ રિઝલ્ટ મળે છે. અને જે લોકો પ્રોડક્ટ વાપર્યા પછી બિઝનેસની અંદર આવે છે ને, એ જોરદાર વર્ક કરે છે. તો તમે આ રીતે પણ કહી શકો છો. રાઈટ? એના પછી વાત કરીએ તો, અને આ જ સિસ્ટમથી કોઈ પણ વ્યક્તિ 1 અઠવાડિયામાં 3 હોમ મીટિંગ પણ કરે, એક જ અઠવાડિયામાં ખાલી 3 હોમ મીટિંગ કરે ને, તો મિનિમમ 10 નવી જોઈનિંગ આવી જાય. કેટલી? 10 નવી જોઈનિંગ આવી જાય અને 10 થી 15,000ની તો પ્રોડક્ટ સેલ થઈ જાય. અને બિઝનેસ ગ્રોથ વધી જશે. બિઝનેસની અંદર એનો ગ્રોથ વધી જશે. રાઈટ? અને જેનો ગ્રોથ નથી થઈ રહ્યો, તમે જુઓ, જે વ્યક્તિનો બિઝનેસમાં ગ્રોથ નથી થઈ રહ્યો એની પાછળનું કારણ તમે એનાલિસિસ કરો. તમે ખુદ એનાલિસિસ કરો કે મેં લાસ્ટ ટાઈમ હોમ મીટિંગ ક્યારે કરી હતી, મેં લાસ્ટ ટાઈમ ક્યારે પ્રોડક્ટનું પ્રમોશન કર્યું હતું. અગર મેં 1 મહિના 2 મહિનાથી એક હોમ મીટિંગ નથી કરી, મેં 1 મહિના 2 મહિનાથી પ્રોડક્ટનું પ્રમોશન નથી કરતો, તો મારો બિઝનેસ કેવી રીતે વધશે? સાચી વાત ને ભાઈ? કામ કર્યા વગર તો કોઈ જગ્યાએ ઇન્કમ નથી મળવાની. ચાહે માય લાઈફસ્ટાઈલમાં કરો યા બહારની કોઈ બીજી જગ્યાએ તમે કામ કરો, વાત તો એક જ છે. વર્ક કરીશો તો જ ઇન્કમ મળશે. નોકરી ઉપર 8 કલાક આપીશું તો જ પગાર આવશે. દુકાનમાં 13 થી 14 કલાક બેસીશું તો જ આપણને નફો મળશે. એ રીતે માય લાઈફસ્ટાઈલની અંદર બી અઠવાડિયાની 2-3 હોમ મીટિંગ કરશો તો જ તમે ગ્રો કરી શકશો. શું કહું છું હું? કે અઠવાડિયાની 2 થી 3 હોમ મીટિંગ કરશો તો જ તમે ગ્રો કરી શકવાના છો, અને તો જ તમે આ બિઝનેસની અંદર મોટો જમ્પ લાવી શકવાના છો.
અને હોમ મીટિંગ બિઝનેસ ડેવલપ કરવા માટેનું એક બહુ મોટું પાર્ટ છે, બહુ મોટું પાર્ટ છે, જેને તમે ઇસ્તેમાલ કરીને બહુ મોટી ટીમ ડેવલપ કરી શકો છો. અને મેં અત્યાર સુધીમાં મારો રેકોર્ડ છે કે જ્યાં જ્યાં જે જગ્યાએ મારે ડેવલપ કરવું છે એ જગ્યાએ મેં શરૂઆત હોમ મીટિંગ થી જ કરી છે, ગેટ ટુગેધર થી જ કરી છે. રાઈટ? તો આ વસ્તુ આપણે કરી શકીએ છીએ. તો કેટલા લોકોને ખબર પડી ગઈ ભાઈ કે આજે હોમ મીટિંગ કરવી કેમ ઇમ્પોર્ટન્ટ છે, હોમ મીટિંગ કરવી કેમ ઇમ્પોર્ટન્ટ છે? કેટલા લોકોને ખબર પડી ગઈ કે હોમ મીટિંગ ના ફાયદા કેટલા છે? કેટલા લોકોને ખબર પડી ગઈ ભાઈ? યસ એવરીવન, ઓલ ઓફ યુ. દરેક વ્યક્તિ મને જવાબ આપશે. યસ બ્યુટીફુલ પીપલ. યસ યસ. કેમ જરૂરી છે? કેટલા લોકોને ખબર પડી ગઈ? રાઈટ? અને એક જ વસ્તુ છે, હંમેશા પ્રી પ્લાનિંગ કરો કે આ અઠવાડિયું, મતલબ કે આ શુક્રવારે ચલો આપણું અઠવાડિયું પૂરું થઈ જાય છે, તો શનિવારે પ્લાનિંગ કરો તમારી ટીમ સાથે. માની લો તમારા ટીમના અંદર 5 લોકો છે, તો 5 લોકોને તમે ઝૂમ મીટિંગ કરો તો ઘરે બોલાવી દો અને એમની જોડે પ્લાનિંગ કરો ભાઈ કે આખા અઠવાડિયામાં આપણે 5 લોકો થઈ અને 3 થી 4 હોમ મીટિંગ કરવી છે. તમે 2 ડિસ્ટ્રીબ્યુટરની હોમ મીટિંગ એક જગ્યાએ પણ કરી શકો છો. માની લો કોઈ 2 ડિસ્ટ્રીબ્યુટર છે જે નજીકમાં રહે છે, અથવા તો 2 ડિસ્ટ્રીબ્યુટર થઈ ના એક ડિસ્ટ્રીબ્યુટરના 2 થી 3 લોકો આવે છે અને બીજા ડિસ્ટ્રીબ્યુટરના 2 થી 3 લોકો આવે છે, તો એ 2 ડિસ્ટ્રીબ્યુટરની ભેગી હોમ મીટિંગ કરી શકો છો તમે એક જગ્યાએ. તો 2-3 લોકો એના શીખશે, 2-3 લોકો આના જાણશે, તો આખો 5 થી 6 લોકોનો માહોલ બનશે અને તમારી હોમ મીટિંગ સક્સેસ જશે. તો 2-3 ડિસ્ટ્રીબ્યુટરની એક જગ્યાએ પણ હોમ મીટિંગ કરી શકો છો તમે. અથવા તો તમે કયા ડિસ્ટ્રીબ્યુટરના કઈ જગ્યાએ હોમ મીટિંગ કરવી છે એ આખા અઠવાડિયાનું તમે પ્લાનિંગ કરી લો શનિવારના દિવસે, અને પછી શનિવારથી લઈ રવિવારથી લઈને શુક્રવાર સુધી તમે હોમ મીટિંગની અંદર આપો અને શુક્રવારના દિવસે જોજો તમારું કેટલું ક્લોઝિંગ થાય છે, અને શનિવારના એના શનિવારના બીજા દિવસે જોજો તમારો કેટલો ચેક બન્યો છે. યસ મિત્રો, વર્ક થશે તો ક્લોઝિંગ આવશે, ક્લોઝિંગ થશે તો ચેક બનશે. ચેક બનાવવા માટે વર્ક કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો ફળ મતલબ કર્મ નથી કરવું, ફળની પહેલા આશા રાખીને બેસે કે મને કેટલું મળશે, મને કેટલું મળશે, મને કેટલું મળશે. પણ એની પહેલા એમ તમે અંદર બોલો કે મેં કેટલું કામ કર્યું, કેટલી હોમ મીટિંગ કરી, કેટલી 1-to-1 મીટિંગ કરી, મેં આજે કેટલા લોકોને પ્લાન બતાવ્યો, મેં કેટલા ડિસ્ટ્રીબ્યુટર જોડે હોમ મીટિંગ રાખી છે મારી પર્સનલ. તમે આ બધા વર્ક તો કરી નથી રહ્યા, તમે એમ કહો છો મને શું મળ્યું, મને શું મળ્યું, શું મળ્યું. ફ્રીમાં તો કોઈ જગ્યાએ ના મળે, હે ને? એક ખેડૂત ખાલી રોજ ખેતરમાં જઈ ખેતર ખેડીને મૂકી દીધું છે અને દાણા લાવી અને જે બીજ છે ને બીજ લાવીને પણ સાઈડમાં મૂકી દીધા છે, અને હવે એ કહી રહ્યું છે મેં તો ક્યારના બીજ લાવી દીધા, મેં તો ક્યારનું ખેતર ખેડી દીધું છે, કેમ હજુ સુધી ઉગતું નથી, કેમ ઉગતું નથી, ક્યારે ઉગશે, ક્યારે ફળ આવશે? અગર આવું વિચારીને બેસે તો ભાઈ મળે ખરી? એને તો બેવકૂફી કહેવાય. એ રીતે ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર, ઘણા બધા લીડર શું કરશે, ઓહો મેં તો આઈડી પણ બનાવી દીધો, મેં તો પ્રોડક્ટ પણ લાઈન મૂકી દીધી, હવે ચેક ક્યારે આવશે, ચેક ક્યારે આવશે, ક્યારે ઇન્કમ આવશે? તો ભાઈ આવું પોસિબલ છે ખરી? કામ કર્યા વગર પોસિબલ છે? જેમ કે બીજને લાઈન મૂકવાથી કઈ નહીં થાય, ખેતર ખેડવાથી કઈ નહીં થાય, એમ ખાલી આઈડી બનાવવાથી કઈ નહીં થાય, પ્રોડક્ટ લાઈન મૂકવાથી કઈ નહીં થાય. જેમ બીજને ખેતરમાં રોપવા પડશે, ખાતર પાણી આપવું પડશે, એ રીતે તમારે પ્રોડક્ટનું પ્રમોશન કરવું પડશે, પ્લાન બતાવવો પડશે બીજા લોકોને, ત્યારે જઈ અને ફળ મળે છે. અને ખેડૂત તો તોય બિચારો 4 મહિના રાહ જોવે છે પોતાના ફળ માટે, અને ડિસ્ટ્રીબ્યુટર તો દર બુધવારે રાહ જોવે છે કે મને ફળ કેમ ના આવ્યું, કેમ ના આવ્યું. એવું ના ચાલે ભાઈ. ખેડૂત જેમ કે 4 મહિના રાહ જોવે કે 4 મહિના થશે એટલે પાકશે એટલે આવી જશે, તો એ રીતે તમારે કમસે કમ 3-4 અઠવાડિયા તો રાહ જોવી પડશે કે ભાઈ મેં અત્યારે હોમ મીટિંગ સ્ટાર્ટ કરી છે 2-3 અઠવાડિયાથી, એટલે હવે મારું ક્લોઝિંગ આવી રહ્યું છે, તો હવેથી મારી ઇન્કમ સ્ટાર્ટ થઈ જશે. આ વસ્તુ તમારે સેટ કરવી પડશે. કેટલા લોકો મારી વાતથી એગ્રી છે ભાઈ? કેટલા લોકો મારી વાતથી એગ્રી છે? ટાઈપ મી યસ એવરીવન, ટાઈપ મી. ફટોફટ રિપ્લાય આપશે મને. કેટલા લોકો મારી વાતથી એગ્રી છે? ઓકે, તો કેટલા લોકો હોમ મીટિંગ કરશે? કેટલા લોકો હોમ મીટિંગ કરશે? ઓકે, તો તમારે શું કરવાનું છે અત્યારે? તમારે અત્યારે હેલો એવરીવન, ફટોફટ પહેલા તો અહીંયા અટેન્શન આપો. યસ એવરીવન, પહેલા તો તમારે અત્યારે શું કરવાનું છે, આપણા એજ્યુકેશન ક્લાસ ની અંદર તમારે એક મેસેજ નાખવાનો છે કે આજની મીટિંગમાં તમને કયા કયા પોઈન્ટ સારા લાગ્યા, અને
તમે આ અઠવાડિયામાં કેટલી હોમ મીટિંગ કરશો અને હોમ મીટિંગ કમિટમેન્ટ સાથે કેમ કે તમે ખાલી મને કમિટમેન્ટ નથી આપી રહ્યા, તમારા માઇન્ડને પણ આપી રહ્યા છો. મારાથી ખોટું બોલશો તો ચાલશે, મને તો વાંધો નહીં આવે, પણ તમારા માઇન્ડથી ખોટું બોલશો ને તો તમારું જે મગજ છે ને ક્યારે તમે સપોર્ટ નહીં કરે પછી કોઈ ડિસિઝન લેવા માટે. તમારા કમિટમેન્ટ સાથે મને ગ્રુપની અંદર મેસેજ નાખવાનો છે કે યસ ભૂમિકા બેન, હું આ અઠવાડિયામાં 2 હોમ મીટિંગ કે 1 હોમ મીટિંગ તો હું ફાઇનલ કરી અને ગ્રુપની અંદર મેસેજ નાખીશ કે મને શું રિઝલ્ટ મળ્યું. તો આ રીતે તમારે એજ્યુકેશન ક્લાસની અંદર અત્યારે મેસેજ નાખવાનો છે જેવી મીટિંગ સ્ટોપ કરું એના પછી. કેટલા લોકો નાખવા માટે રેડી છે ભાઈ કે યસ મેં આજની મીટિંગમાં આટલું વસ્તુ શીખ્યો અને આવતીકાલથી હું આટલી હોમ મીટિંગ કરવા માટે તૈયાર છું. યસ એવરીવન, રાઈટ? ઓકે, સો ઓલ ઓફ યુ, ચલો આજની ટ્રેનિંગ અહીંયા જ આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને મને આશા છે કે દરેક લોકો ગ્રુપની અંદર મેસેજ નાખશે અને હોમ મીટિંગ કરશે અને બિઝનેસની અંદર ગ્રો કરશે. અને હોમ મીટિંગ કરવા માટે તમે તમારા અપલાઈનનો સપોર્ટ લઈ શકો છો શરૂઆતની અંદર, અને પછી તમારા અપલાઈન તમને શીખવાડી દે એના પછી આપણે જાતે હોમ મીટિંગ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, તો ચલો મળીએ આવતીકાલે નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી નમસ્કાર ઓલ ઓફ યુ. યસ ઓલ ઓફ યુ, હેલો, યસ નમસ્કાર.